સુરત શહેરના સચિન વિસ્તારમાં શહેરનું સૌથી મોટું સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે। સરકાર દ્વારા આંગણવાડી સસ્તા અનાજની દુકાનોમાં પહોંચાડવાનો જથ્થો પ્રથમ આ ગોડાઉનમાં ઠાલવવામાં આવે છે। એ બાદ અહીંથી વિતરણ કરી આંગણવાડી અને સસ્તા અનાજની દુકાનોમાં નિયમ મુજબનો પુરવઠો પહોંચાડી રહ્યો છે। જોકે સચિન ખાતે આવેલા અનાજના ગોડાઉનની જીવાતો પાસેની સોસાયટીમાં ફેલાઈ જતા રહીશો ત્રાહિમામ કરી ઉઠ્યા હતા। જેથી સ્થાનિક મહિલાઓએ અનાજના ગોડાઉનમાં જનતા રેડ કરી હતી, જે અનાજમાં ધનેડા જીવાત નીકળ્યા હતા, જેથી લોકોએ વિરોધ કર્યા બાદ પાલિકા દ્વારા તાત્કાલિક ગોડાઉનને નોટિસ આપવામાં આવી છે। સમસ્યા એક જ છે, આ ગોડાઉન છે સચિન વિસ્તારમાં આરોગ્ય સરકારી ગોડાઉન છે, સરકારી અનાજનું ગોડાઉન છે। ત્યાં રોજ સાંજ પડે 5-6 વાગે એટલે બધા જીવડા આજુબાજુની સોસાયટીમાં ફેલાઈ જાય। આખી રાત હેરાન કરે છે અમને, ખાવામાં આવે, પીવામાં આવે, નાકમાં ઘૂસી જાય, આંગણવાડીમાં અનાજ જાય, સરકારીમાં અનાજ જાય ને આવું અનાજ અમારે અહીંયા અમને આ ગોડાઉન જ અહીંયા જોઈતું નથી। સૌથી મોટામાં મોટું ગોડાઉન છે, બરાબર, જ્યાંથી સૌથી વધારે જથ્થાની આવક જાવક થાય છે, બરાબર। એ આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે અનાજની અંદર જે ધનેડા પડે છે, જીવાતો, એ અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે, એમના અનાજ ખરાબ થાય છે। રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે। એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી, બરાબર। અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય, ફ્યુમિગેશન કરાવવાનું હોય, એ સમયે આપણે કરાવીએ જ છીએ। આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે, બરાબર। પણ જથ્થાનું જે રોટેશન છે છેલ્લા 2-3 મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા પ્રમાણમાં આવેલો છે, બરાબર। એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે, જેના કારણે 1-2 મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે, બરાબર। આ ચોમાસાની ઋતુ છે, આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય। અહીંયા દવાનો છંટકાવ થાય એટલે મોટે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય, બરાબર। ગઈ વખતે અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી, પાવડર છંટાવ્યો, એમના પ્રિમાઇસીસ તરફ બી છંટાવ્યો, જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય। અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે। હવે મેં એમને બાંયધરી આપી છે કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું, બરાબર, અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ ટીફો પદ્ધતિથી, એટલે આ તકલીફોનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે। ગોડાઉનમાં પાણી છે અને પાણી